શું તમે જાણો છો કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલો એક સંઘર્ષ જે હજારો કિલોમીટર દૂર છે તે તમારા ખિસ્સા ઉપર સીધી અસર કરી શકે છે. ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ હવે છાયામાંથી બહાર આવીને ખુલ્લું પડી ગયું છે. પરંતુ શા માટે અને ભારત ઉપર તેની શું અસર થશે? તો ભાઈ, ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો તણાવ એ દાયકાઓ જૂનો છે, પરંતુ તાજેતરમાં તે એક નવા અને વધુ ખતરનાક તબક્કામાં પ્રવેશી ગયો છે. 13 જૂન 2025ના રોજ ઇઝરાયલે ઈરાનના પરમાણુ અને લશ્કરી સ્થળો ઉપર મોટા હવાઈ હુમલા કર્યા, જેના જવાબમાં ઈરાને પણ ઇઝરાયલ પર મિસાઇલ અને ડ્રોન છોડ્યા. આ માત્ર બે દેશો વચ્ચેનો સંઘર્ષ નથી, તે વૈશ્વિક શાંતિ અને અર્થતંત્ર માટે પણ જોખમ ઊભું કરે છે. અને ભાઈ, ભારત માટે, જે ઇઝરાયલ અને ઈરાન બંને સાથે ગાઢ સંબંધો ધરાવે છે, આ પરિસ્થિતિના ગંભીર પરિણામો આવી શકે છે. તો હવે જાણીએ કે આ બે દેશો વચ્ચે સંઘર્ષ શા માટે થઈ રહ્યો છે. તો પહેલું કારણ છે એ છે ઐતિહાસિક દુશ્મનાવટ. સાલ 1979ની ઇસ્લામિક ક્રાંતિ પહેલા ઈરાન અને ઇઝરાયલ એક ગુપ્ત રીતે સહયોગી હતા, પરંતુ ક્રાંતિ પછી ઈરાને ઇઝરાયલને અવૈધ રાજ્ય અને પશ્ચિમી સામ્રાજ્યવાદનું સાધન ગણાવ્યું અને ઇઝરાયલને નકશા પરથી ભૂંસી નાખવું જોઈએ એવું સૂત્ર પણ અપનાવ્યું. કારણ નંબર 2 છે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ. ઇઝરાયલ ઈરાનના પરમાણુ કાર્યક્રમને તેના અસ્તિત્વ માટે સીધો ખતરો માને છે. ઈરાન યુરેનિયમને 60% શુદ્ધતા સુધી સમૃદ્ધ કરી રહ્યું છે, જે શસ્ત્ર ગ્રેડ સ્તરથી માત્ર એક તકનીકી પગલું દૂર છે. ઇઝરાયલે આ કાર્યક્રમને રોકવા માટે અનેક ગુપ્ત હુમલાઓ અને હત્યાઓ કરી છે. ત્રીજા નંબરનું છે પ્રોક્સી જૂથો. ઈરાને મધ્ય પૂર્વમાં પ્રતિરોધનો અક્ષ નામનું એક નેટવર્ક બનાવ્યું છે, જેમાં હમાસ, હિઝબુલ્લાહ અને હુથી બળવાખોરો જેવા જૂથનો સમાવેશ થાય છે. આ જૂથો ઇઝરાયલ અને યુએસ હિતનો વિરોધ કરે છે અને ઈરાન તેમને ભંડોળ, શસ્ત્રો અને તાલીમ પૂરી પાડે છે. અને ચોથું કારણ છે એ તાજેતરના સીધા મુકાબલાઓ. ભાઈ, ઓક્ટોબર 2023માં હમાસના ઇઝરાયલ પરના હુમલાથી તણાવ ચરમસીમાએ પહોંચ્યો. ત્યારથી મુખ્ય નેતાઓની હત્યાઓ, જેમ કે હમાસના ઇસ્માઇલ હનિયત અને હિઝબુલ્લાહના હસન નસરલ્લાહ, અને સીધા મિસાઇલ તથા ડ્રોનના હુમલાઓ સામાન્ય બની ગયા છે. આ તો થયું કારણ. હવે ભાઈ, આની અસર ભારત ઉપર કઈ રીતે થશે? તો ભાઈ, આર્થિક અસરની વાત કરીએ તો તેલના ભાવમાં વધારો થશે. ભારત તેનું 85%થી વધુ ક્રૂડ ઓઇલની જરૂરિયાતો આયાત કરે છે, જેમાં મધ્ય પૂર્વ એ મુખ્ય સ્ત્રોત છે. સંઘર્ષના કારણે ક્રૂડના ભાવમાં 10%થી વધારે ઉછાળો આવ્યો છે. આથી ભારતમાં ફુગાવો વધી શકે છે. બીજું છે વ્યાપાર માર્ગોમાં વિક્ષેપ થશે. હોર્મુઝની સમુદ્રરાણી, એટલે કે જ્યાંથી વિશ્વના 20-25% દેશ તેલનો વેપાર થાય છે, અને લાલ સમુદ્રમાં હુથી બળવાખોરોના હુમલાઓ વૈશ્વિક શિપિંગને અસર કરી રહ્યા છે. આનાથી શિપિંગ ખર્ચ વધે છે અને ભારતીય નિકાસને અસર થાય છે. IMEC જેવા પ્રોજેક્ટ પણ હવે ખતરામાં છે. બીજું છે ભારતીય પ્રવાસીઓની સુરક્ષા. તો ભાઈ, પશ્ચિમ એશિયામાં 8.7 મિલિયનથી વધુ ભારતીય પ્રવાસીઓ રહે છે, જેઓ વાર્ષિક આશરે $30 બિલિયન રેમિટન્સ મોકલે છે. કોઈ પણ મોટી લશ્કરી વૃદ્ધિ તેમને સ્થળાંતર તરફ દોરી શકે છે, જે રેમિટન્સના પ્રવાહને પણ અટકાવશે. જોકે ભારત સરકારે તાત્કાલિક સલામતી જાહેર કરી છે અને સંભવિત સ્થળાંતર માટેની તૈયારી પણ દર્શાવી છે. ભાઈ, ભારત ઇઝરાયલ અને ઈરાન બંને સાથે ગાઢ સંબંધો ધરાવે છે. આ સંઘર્ષ ભારતને આ બંને સંબંધો વચ્ચે નાજુક સંતુલન જાળવવા માટે મજબૂર કરે છે. ભારત પરંપરાગત રીતે બિનજોડાણ નીતિનું પાલન કરે છે અને શાંતિ તથા સંવાદનો હાકલ કરે છે. મતલબ કે ભાઈ, ઈરાન અને ઇઝરાયલનો સંઘર્ષ એ વૈશ્વિક શાંતિ માટે એક ગંભીર પડકાર છે. બંને દેશો વચ્ચેનો સંવાદ અને રાજદ્વારી પ્રયાસો જ હવે આગળ એકમાત્ર રસ્તો છે. આશા રાખીએ છીએ કે શાંતિ અને રાજદ્વારી જીતશે અને આ સંઘર્ષ અટકશે અને ફરીથી વિશ્વમાં શાંતિ છવાશે.